જય શ્રી કૃષ્ણ દોસ્તો. ચાલો ભાઈ, બે ત્રણ દિવસ જેવું થઈ ગયું અને બે દી ખૂબ કામ રહ્યું અને અત્યારે જો સાંજ પડી જાય છે. ત્રીજો દિવસ છે મારા આશ્રમનો. આ બાજુ ડોમમાં માતાજી છે, ત્યાં પ્રાર્થનાઓ ચાલી રહી છે. અમારા પ્રભુજી અને બા છે એક, એ અત્યારે દીવાબત્તી કરી રહ્યા છે. આ બાજુમાં જ એક્ઝેક્ટ ડોમની ત્યાં આગળ અમરમાના મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. બરોબર ને દક્ષાબા? હા. અને પાછળ મકાન છે ત્યાં કામ ચાલુ છે. અને આ બાજુ પાછળ અન્નક્ષેત્ર છે, માં અન્નપૂર્ણા અન્નક્ષેત્ર છે. ત્યાં આગળ પ્રભુજી માટે પ્રસાદ બની રહ્યો છે. હમણાં 7 વાગશે એટલે પ્રભુજીને જમાડવાનું ચાલુ થશે. એટલે ત્યાં આપણા સ્વયંસેવક ભાઈઓ છે, બધા આશ્રમના પરિવારના જે લોકો છે એ બધા તૈયારી કરી રહ્યા છે. હું દક્ષાબા અહીંયા મોટા પાયે વહીવટ કરી રહ્યા છીએ. જો દક્ષાબા શું કહે છે સાંભળો. શું કહો છો બોલો? હું એમ કહું છું, આશ્રમમાં 2 વર્ષથી આવ્યું છું, ગમે ન ગમે તો બાઈને બેવું તો બાઈને વહી જાવ ગોળી લઈને મારી. પણ એમાં હું વાંધો છે દક્ષાબા? વાંધો તો મને કાંઈ નથી. તમે ત્યાં બહાર તમારો બાકડો મુકાવો ને મુકાઈ દઉં? હા, મુકાઈ દેજો. બે 100 બાકડા ઉપર? હા, બાકી હુઈ જાય. તો હું કાલે આવું ને ગોંડલ થી, જો ઓલા પણ બાકડા રહ્યા ને અહીંયા મુકાઈ દઈશ. હા, હુઈ જવાય. પછી તમારે શું હોય ને તો હુઈ જવાનું. હા, હુઈ જવાય. પછી જો તડકો હોય ને તો તડકો થાય ને એટલે અંદર આવી જવાનું. અંદર આવી જાય. ડોમ છે, છાયો હોય છે. પણ ડોમ છાયો હોય તો કઈ વાંધો નહીં, પણ તડકો હોય તો નહીં રહેવાનું. પછી માંદા પડો. ક્યાં? વરસાદનું રૂમમાં જ બેહાય ને આપણે. તમારો રૂમ છે અહીંયા આપણે ઓસરીમાં. બાઈને વરસાદ હોય ત્યાં નહીં નીકળે, વરસાદ બંધ થઈ જાય ત્યાં નીકળે. બાકડો છે જ લેવાની જરૂર નથી. જો 3 પીડ્યા છે અહીંયા. શું કહેતા હતા મને તમે હમણાં તમે મને કહેતા હતા ને તમારે લગ્ન નથી કરવા? લગ્ન થઈ જાય ને તો મને લઈ જાજો. ક્યાં? તમારા લગ્નમાં. કેમ? ડિસ્કો કરવા? હા, ડિસ્કો નથી, પગ નથી એટલે બેઠા ડિસ્કો કરવા. બેઠા ડિસ્કો કરીશું. પગ તો નથી, ફેલ છે. આમ ડિસ્કો કરીશ. કેમ તમને રાણાભાઈ બેન લઈ જવા? રાણાભાઈ જાત્રા 4 ધામની જાત્રા ગયા છે. ના મરી થોડા ગયા હોય. હવે બિચારા લાંબુ હોય છે. ખેનીભાઈ હોસ્પિટલ દવાખાને છે, મજા નથી એટલે. બરાબર. તમારે ખેની વગર તકલીફ પડતી છે ને? ખેની હાલ આમ કહીને ખેની કેમ બોલે? એમ કે કોયલ બોલાય છે, કોયલ કરે. પછી એમ કે ઓલું બોલાય છે તો ઓલું બોલાવે. બધા જાત ના બોલાવે છે. તમે શું કરો? હું બાઈ બોલાવું પણ એમને તમે શું કરો એમ? મહેમાન ન બોલું, બાઈ મહેમાન નહીં, પણ તમે શું કરો એમ? હું કાંઈ ન બોલાવું. તમે બહુ ડાયા ખોરવાની ને એટલે બાઈ ને વરસાદનું ન ખોરવે ને. શેનું નથી ખોરવતું તમને હેનું ખોરવતું નથી? ન ગમે અંદર એટલે બાઈ ને બેવું આવી બેવું. પેલા હું ક્યાં તમને વાત કહું, આશ્રમમાં 9 મહિનો હું આ હતી વરસાદનું. મહિનું નતું, મને ખબર જ હોય ને, હું અહીંયા જ હતો ને. હા, જો આ નતું બન્યું, આ નતું બન્યું, આ હતી ખાટલો રાખીને. હા, હું ખેની આવી જતા. પછી આ બન્યું ને એટલે બેન કે આમાં મને એમાં ન ફાવે, પછી ઓમાં ફૂવા મને. એમ નહીં દક્ષાબા, તમને ચાંદલી આશ્રમે મજા આવતી? મને ચાંદનીમાં ન ગમતું. ત્યાં બહુ હાક કરી હતી અને અંદર બહુ પૂરે. એટલે અહીં તો પોર ગમે સુઈ જવાય. વરસાદ હોય ને તો ડૂમમાં સુઈ જવાય, કાંઈ વાંધો નહીં. વરસાદ હોય ને તો ડૂમમાં આજે અમારે બેહાય વરસાદનું મારા જોવાય. એ વરસાદ રહી જાય તો બાઈને નીકળે. ખાવા પીવાનું કેવું બનાવે છે? ખાવા પીવાનું સારું. બપોરે હતું ઘણું, રોટલી, પછી ઘણું હતું, છાશ, ચંપારો, દાળ ભાત, ઘણું હતું. જમવાની મજા આવે ને? હવે મજા આવે. તકલીફ નહીં ને કઈ? ના ભાઈ, આપણે કાંઈ આપણે ભગવાન ઉપર છે વિચાર કે આપણે સારું છે. શું કહેતા હતા તમારા પપ્પાનું? મારા પપ્પાનું શું પૂછતા? તમારા પપ્પાને કેમ છે એમ કહેતી હતી. પપ્પાને સારું છે? સારું થઈ જાય, સારું ભાઈ. હે દક્ષાબા? હું મારા પપ્પાને દવાખાને લઈને ગયો તો તેમ દુઆ કરતા હતા, પ્રાર્થના કરતી હતી. મેં પપ્પા હાજા થઈ જાય તો સારું બેન, કાંઈ નથી લઈ જવું. પપ્પા જોવે છે તમારા પપ્પા હાજા થઈ જાય, તમારા લગ્ન જોવે ને ખૂબ એના ઘરે છોકરા રમાડે. નાના બાવ આવે પાછળ જેવા તોફાની. હું તોફાની હું? તોફા
નહીં પણ આવું કામ કરે ને બાપુ દીકરો હોય તો આવું કરે ને બાપ જેવો આવુંથી તમે નહીં જીવી ભાઈ હું લેવા નહીં જીવો આ ડોહીમાં થઈ ગયા છે અરે મજા કરો ને મજા કરો એ છે દક્ષાબા હા મારા લગ્ન થાય હે હા તો આપણે ગાડી તમારા માટે સ્પેશિયલ મૂકવી પડશે ને મોકલ બના કઈ ગાડી ગમે એવી ગાડી હોય તો હાલે બેનની ગાડી હાલી જાય ઈ કોઈ આવશે હા યુક્ત હાલે ગાડી ને બધું હાલે પણ ફેરવા લઈ જાય જો લગ્નમાં મજા કરી આવી આપણે પણ મારા લગ્ન અહીં ગામડે ગોઠવાના અહીંયા જ ગોઠવી નાખવા આશ્રમે કા બધા અહીંયા હોય તો વાંધો નહીં ને હા યાર ઓળખાતું નથી પણ જાવું જ નહીં ક્યાં જવું નહીં જયદીપ તો અહીંયા પડીને છે હા જયદીપના લગ્ન કેટલા હતા બે સારું તો છોકરી ગોતવા મળો મારે ભાઈ શાદી હો ને યાર ના એની નથી થઈ આની નથી હે જયદીપના હા છોકરી ગોતવા માંડો ઓટોમેટિક ધોરાજીની ધોરાજીની પણ ધોરાજીની હાઈ જો ગાંડી નહીં એમ તેમ કેતો તો ને ગાંડી હાજી બર્થડે ધોરાજીની હમ. અત્યાર છોકરી ગોતી હા તો ગોતવાની શરૂઆત કરો સંશોધન ચાલુ કરો હા સંશોધન ચાલુ કરવાનું છે હા. કેવું બોલે છે ને કેવું બોલું છું અત્યારે બોલો છો બિચારા આવી રહેશે આ લોકો કે ખાવું તો કહું છું હું અહીંયા જ રહું છું ને ક્યાં જાઉં છું અહીંયા જ રહેશે થોડા જ ગયા છે પપ્પાની મજા નથી ને જવું પડે દીકરો છે નહીં છે છોકરા રમે છે ઠીક દક્ષાબા છોકરાને રમાડતા હોય આખો ના દી? બાપા છોકરા આપણે નહીં કેમ? ટકો નાવાનું છોકરા અમારા જેવા માળિયું હોય ઈ છોકરાને છોકરા જ રમાડવાના હોય. જોયું માં છોકરા રમાડે તો પછી એ રહેવા નતો આવ્યો ધોરાજી હું નહોતો આવ્યો એટલે બચી ગયો નકર મારે રોજ ગાડીઓ સાંભળવી પડે ને તમારી હે હા ગાયરું કઈ ના થાય આ બેન ને ક્યારેક દ્યો જ છો તમે મગજ ફાટી જાય ત્યારે તમારો બેન ના છે દ્યો ક્યારેક થઈ જાવ તો ચાંદીમાં મને પૂરી હતી અંદર તે કીધું ત્યારે દીધી હતી કા હા તે ચેપ જ નહોતો કેમ દીધી હતી ખરેખર હવે એવી બે ત્રણ વાર મને યાદ છે ને હા બેટે હે વાળા એ પછી મને કોઈ અંદર પૂરી પછી અંગી મારે બોલતી નહીં કોઈ દી કે નહીં બોલવું રેડિયો ને નહીં જાવ ફરવાનું જાવ નહીં લઈ જાવ જયદીપભાઈ કે તો અમારે સારું સાંભળો તમે એ બધું બંધ થઈ જાય ને તો તમારે સારું અમે ઉપાધિ ભાઈ હતા મોટા પાયે ડખો થયો તો ને મોટા પાયે થયો તને ખબર છે મને આ નહોતું ગમતું ચાંદનીમાં ગમે નહીં ને એટલે જ થાય આ વળવ્યાની આની તો શું ખાવાનું હા રોટી રોટી કે છે તો આડા ગયા મને તેમ જ થાય છે બા ક્યાં જાય આ બાકી આટે બિચારા આજ મારું ઘર આજ મારું ઘર દીવાબત્તી કરી લીધી તમારે નથી કરવાની અમે તો એ ભગવાન અને આવડા બેઠા બેઠા ભગવાન ભગવાન હા બસ અમરમાં હાજી કરી દે ને મને ફેરવાયું વયું જાય પણ હાજર જ છો તમે ક્યાં આમ ઊભા થઈને હાલવા માંડો હાલો અમે હાજર જ છો તમે હાથે કરીને ઓલું કરો હા આખો દી ન્યાને બેઠા રહીએ છીએ હા એને ખબર છે ભલે બેઠી આ આવ્યો કોણ છે ભલે બેઠા એ છે ભગત છે આને જા બેઠી હો બેઠા બેઠા ના ઝાડવા પાઈ જતા હો પણ મને નથી આવડતું પાટા લે કોઈ ખીજાય તો કોઈ ખીજાય નહીં નહીં ખીજાય ને ની બરાબર છે નકર આખા લબદોડ પરાઈ હા ફરે નાવાનું ચાલુ કરે એમ હા. છે ઇન્ટરનેટ પાઈ દેજો કે ભાઈ હા બેન કઈ પરાઈ રહીએ પીસા આખા પડાઈ નથી પાવા હો બેઠા વાત. બેઠા છે તો ઘણું છે અક્ષય ને લગ્ન થાય ને તો ઉપર વહી ગઈ નહીં જાવ બા નહીં જાય મારા પૈસા હો એના થઈ ગયા અક્ષય લગ્ન થઈ ગયા કાજલ ના ત્યાં એટલે થઈ ગયા પૂછો એને ત્યારે કામે જાય છે બિચારો તો કામે જાય એટલે જ તે થઈ ગયા એટલે દી હવે કામે જવું પડ્યું માર નથી થયા એટલે જો ને રખડું હવે જાવ ને લે. કામ કરે તો છોકરી આવે હા એ ડો આ નોકરી હે તો છોકરી હે એમ ને કેવા કામ કરે તો આવે કામ વગર કોઈ દે દીકરી પેટ ભરવાના માણસો ખાવ ના કામ તો કોણ હશો મારા ભાઈ ગુજરી ગયા તે નો ત્યાં લગ્ન એને ક્યાં લગન થયા હતા દારૂ ને દુકાન બસ બેકઅપ કરીને મકાન લઈ દીધું બસ ખાઈ બેંકમાં કેટલા પૈસા હતા ઘણા હતા 25 લાખ ઓહો કઈ ખોટું ન હારી ગયો દુકાનમાં તમે દક્ષાબા શું કરતા ભણ્યા હો તમે હું તો ભણું છું 10 પાસ ના ના 10 પાસ, અંગ્રેજી મૂડી ગઈ. પછી એને મકાન કરી અંગ્રેજી નો નાખ્યું આવડ્યું અંગ્રેજી મૂડી ગયા બાઈ ને હુવા મીંડા એમાં આ થઈ ગયું અંગ્રેજીમાં નો આવડ્યું અંગ્રેજી નો આવ્યું ગણિત આવડતું હતું ઘણી થોડું આવડે એમાં પાસ થઈ ગયા મેં પાસ થઈ હા ખાલી અંગ્રેજીમાં ત્રી ચડાવ પાસ એમ અરે ચડા ટકો મારીને કુદડી મારીને કરી દીધા ચડાવ પાસ એટલે મારા ઉપાય કર્યું બધું હારી ગયો
પેટ છાપીને મકાન ખાઈ ગયું ને પછી મરી ગયું. પછી બાઈને હોય તો કોઈક અમને પકડે ને હવે તમારે શું જરૂર છે હવે મરતા છે તો વયો ગયો. 2 વર્ષ થઈ પાછી પરીક્ષા દઈ દ્યો એમ નહીં પરીક્ષા દેવી છે તમારે તો? ગયા. હવે નથી જાય. ભણીને હું ક્યાં દેવા દઈ દો ને તો આમ ઉપર આમ જો આમ હમણાં જ છાપામાં આવો છે? હા તમારે ઉંમર કેટલી થઈ છે? 80 વર્ષના દાદીમાં આપી એક SSC ની એક્ઝામ. એક્ઝામ. તમારે કાગળિયા હશે ને સર્ટિફિકેટ ની હશે ને ત્યાં ધોરાજીમાં? હા તમારું ઘર છે? ઘર છે તમારે ત્યાં નથી અશોકે દઈ દીધી. વેચ નાખ્યું? હા તો એ તમારે કહું કાગળિયા છું, કે હું કહું છું આ બધું. તો તમારે કાગળિયા ન હોય ને ન હોય. સ્કૂલે હોય ને કઈ આ સ્કૂલે સ્કૂલમાં કઢાવો. હાઈસ્કૂલમાં હતી કન્યા હાઈસ્કૂલ ધોરાજી નથી ત્રણ દરવાજા અને આ બાજુ. તાર લઈ આવો કાગળિયા ને 10 મિનિટ પરીક્ષા દઈ દ્યો તમારે રોજ પીયુ ને ઓલી ને બધા છોકરાઓને બે જવાનું ભણાવવા અહીંથી સાહેબ ની સ્કૂલે જવાનું બે ભણવા. હા ભણાવવા સાહેબ ને સ્કૂલે છોકરા ગાંડા કરે હો. હું કે છોકરા ગંદા તો શું છે કયો બીજું? બીજું ભગવાન નામ ભગવાન નામ શું નામ? ભગવાન રાધા કૃષ્ણ. રાધે કૃષ્ણ. હા એ આવડી ગયો. રાધે કૃષ્ણ. હાલો એકાદું ગીત ગાઈ નાખો. હે ગીત ગાઈ નાખો. ક્યું ગાવ? તેરી મેરી યારી કઈક આવે છે ને? તેરી મેરી યારી છે ઓલું ગાવ. લે दोष दोष नारा प्यार प्यार नारा जिंदगी में डरो एतबार नारायो एतबार नारायो વાહ 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 ક્યા વાત પછી બીજું પછી અનો यादों की बारात निकली से आते के द्वारे सपनों की शहनाज ते दिनों के બારે મેં જોયું તું ત્રણ ભાઈ નોખા થઈ જાય ટીવી બેને લઈ લીધું. ટીવી લીધું નથી ને યાર સાઈડમાં ઓલા કોઈ રૂમમાં મૂકી દીધું. હવે કઈ ખૂટી ન જાય ને એટલે. કઈ જ વર્ષે હમ? કઈ જ વર્ષે મારા હરખું થઈ જાય ને પછી. ઠીક ટીવી. હાલો દક્ષાબાજ બધાને જય માતાજી કહી દો. જય માતાજી ભગવાન પાઠાભાઈ બાપાને હાજા કરી દે ને આઝાદ થઈ ગયા. હાજા થઈ જાય બિચારા. હા બીજું બોલો. બીજું ભગવાન તમારે જાજી જિંદગી દે ને તમારે લગ્ન હારા થાય. મીઠાઈ લેતા આવજો મીઠાઈ હે પણ મીઠાઈ હું કામ લઈ જાવ? તમને જ લઈ જઈશ લગન. તમને લઈ જાય બીજામાં ખાવા. હાલો ભાઈ દક્ષાભાઈ મજા કરી આનંદ કર્યો બીજા આનંદ કરી કહું ડાયો હે ને? ભાઈ મારા ભાઈ ડાયો છે દક્ષાબા જાય છે જમવા. જમવા જો તો ઉભા થઈ ગયા હવે. જો તો છે કઈ ઉપાધી પાછળ પ્રભુજી જમવા બેસી ગયા હે એટલે હવે બધા જમી લે છે આનંદ કરશે બધા. પ્રભુજી હમણાં શાંતિથી પાછા સાંજે રમાડશું આવી રીતની અમારી દિનચર્યા હોય. ચાલો આવી જ રીતે મારી યુટ્યુબ ચેનલ છે એની જે લિંક છે એ અહીંયા નીચે ડિસ્ક્રિપ્શનની અંદર અને જો ફેસબુકમાં તમે જોઈ રહ્યા હોય વિડીયો તો ઉપર મૂકી દઈશ તો એની ઉપર ક્લિક કરી અને મારી જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ પેજોને પણ ફોલો કરી લેજો. ચાલો બધાને જાજા કરીને જય મા અમર સદીદાસ જય શ્રી કૃષ્ણ.